નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। થઈ સમાચારની અસર। સબગઢ પંચાયતે પાટિયા 4 રસ્તા પાસેના રહીશોની માંગણી સ્વીકારી। હિંમતનગર પાણપોર 4 રસ્તા પાસે આવેલ એબીસી કોમ્પ્લેક્સ પાછળ અને રોડ ઉપર ભરાઈ રહેતા વરસાદી પાણીના સમાચાર બનાવ્યા પછી પૂર્વ સરપંચ સાજીદભાઈ રેવાસિયા, તાલુકા ડેલીગેટ હાજી ઇસ્માઇલભાઈ બાવન, તલાટી નિશાબેને આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સોસાયટીના રહીશોને મળ્યા બાદ પંચાયતના જવાબદારોએ ત્યાં ઊભા તાત્કાલિક એબીસી કોમ્પ્લેક્સ પાછળ 2 લાખ રૂપિયાનો રોડ મંજૂર કરી દીધેલ હતો। ત્યારબાદ ત્યાંના રહેવાસીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ કચરો લઈ જનાર ટ્રેક્ટરની વ્યવસ્થા કરી આપી હતી અને ઇલેક્ટ્રિક ડીપી હટાવવા માટે અમારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ ખણુસિયા સાહેબ જોડે ટેલિફોનિક વાત થઈ હતી, જેમાં તેઓએ તારીખ 12 ઓગસ્ટે જુનિયર એન્જિનિયરિંગ મોદી સાહેબને મોકલી પંચાયતના સભ્યોને હાજર રાખી સર્વે કરાવી ડીપી ખસાવવાનું નક્કી કરી દીધેલ હતું, પરંતુ હાલ વરસાદ ચાલુ હોવાથી રોડ અને ડીપીનું કામ વરસાદ રોકાઈ ગયા બાદ શરૂ કરી દેવાની જવાબદારોએ ખાતરી આપી હતી અને હવે એબીસી કોમ્પ્લેક્સ આગળ ભરાઈ રહેતા પાણીના નિકાલનું કામ 4.5ની મોટી પાઇપો નાખી આજ રોજ પંચાયતે હાથ ઉપર લઈ લીધે છે, જેથી ત્યાં રહેતા રહીશો અને એબીસી કોમ્પ્લેક્સના વેપારીઓ તેમજ આવતા જતા લોકોને રાહત થશે। આમ અમોએ અગાઉ આ ભરાઈ રહેતા વરસાદી પાણી અને ડીપી હટાવવાના સમાચાર સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં આપતા પંચાયત તેમજ યુજીવીસીએલ એ પોઝિટિવ એપ્રોચ અપનાવી માંગણી સ્વીકારી લઈ લોકોની ભલાઈનું કામ કર્યું હતું। એબીસી કોમ્પ્લેક્સની પાછળ જે વસ્તી છે અને ત્યાં ખૂબ ગંદકી ફેલાઈ હતી, જેના માટે 2 દિવસ પહેલાં તમે લોકો વિઝિટ લીધી હતી, તો એના માટે તમે શું નિરાકરણ શું લાવી રહ્યા છો? 2 દિવસ પહેલાં હવે એબીસી કોમ્પ્લેક્સ પાછળ વિઝિટ જે લીધી હતી એમાં પૂર્વ સાજીદ સરપંચ હાજી ઇસ્માઇલભાઈ બાવન, તાલુકા ડેલીગેટ નિશાબેન, તલાટી કમ મંત્રી, વહીવટદાર બધા જોડે ગયા હતા અને અમે ત્યાં જઈને ગંદકી જોઈ તો અમે 2 દિવસની ત્યાંના રહીશોને ખાતરી આપી કે 2 દિવસમાં આ બધી ગંદકી અમે ઉપાડી લઈએ છીએ અને આજની તારીખમાં આજે રોજ સવારે એ ગંદકી જેસીબી મારફતે ઉપાડી લીધી અને એ જગ્યાએ અમે રોડ બનાવવાનું નક્કી કરી દીધેલું છે, એટલે રહીશોને હવે કોઈ તકલીફ પડશે નહીં। આ થોડું ચોમાસાની અંદર વરસાદ આવતો હોવાથી ચોમાસું વરસાદ બંધ થાય એટલે તરત જ અમે રોડનું કામ ચાલુ કરી દેશું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।